માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવો બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે આપણું જે ખેતર છે બરાબર, ઘરથી થોડે દૂર ખેતર છે તો ત્યાં બ્લોગ વિડીયો આપણે ઘરની પાસે સ્ટાર્ટ કરેલો છે। તો બ્લોગ વિડીયો મિત્રો આપણા જે જૂના જે ચાહક મિત્રો છે એમને તો ખબર છે કે આપણું ઘર ક્યાં છે અને આપણું જે ખેતર છે એ ખેતરની અંદર પાછું ઘર છે, ત્યાં આપણે ખેતરવાળું ઘર ક્યાં છે બરાબર। તો આપણા જે જૂના ચાહક મિત્રો જે છે મારા, એવા તમામ ચાહક મિત્રોને ખબર છે, પણ જે મારા નવા જે ચાહક મિત્રો છે તો એમને કદાચ નહીં ખબર હશે તો આજે પણ તમને બતાવીશું બરાબર। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો જે છે આપણું જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર હતું ત્યાં નહીં, પણ આપણું જે ખેતર છે બરાબર, આપણે જે ઘર હતું બરાબર એનાથી થોડેક જ દૂર બરાબર આપણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે બરાબર। આજે અહીંયા બરાબર આપણું ખેતર છે ત્યાં જો બરાબર, જે આપણું અને આ આપણું ઘર છે ખેતરમાં। તો હું તમને પછી બતાવું, થોડું ઘણું આપણે વાત કરી લઈએ પહેલાં। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે અહીંયા સ્ટાર્ટ કરેલો છે આપણું જે ખેતર છે ત્યાં બરાબર છે। તો વ્લોગ વિડીયો કાલે આપણે નથી આવ્યો બરાબર, કાલે એક વ્લોગ વિડીયો જે છે આપણે યુટ્યુબ પરની અંદર આપણે મિસ થયો છે બરાબર। મિસ થયો એટલે કે મિત્રો એક વ્લોગ વિડીયો જે છે બરાબર, એક આપણો વ્લોગ વિડીયો, એ વ્લોગ વિડીયો આપણે છે ને એક કાલે અપલોડ કરી શક્યા નથી। એને ઘણું બધું કાલે કામ હતું, કામના કારણે અને વિડીયો સ્ટિંગમાં ટાઈમ થોડો ઓછો મળ્યો અને રાત્રિનો સમય થઈ ગયેલો એટલે વ્લોગ વિડીયો આતે કંઈ મજા આવી નહીં બરાબર, એટલે એના કારણે આપણો વ્લોગ વિડીયો જે છે એ થોડો કાલનો મિસ થયો છે। તો વ્લોગ વિડીયો આપણે બે મિસ થયા છે બરાબર। એક દિવસ આગળ મેં તમને વ્લોગ વિડીયોની અંદર કીધું હતું ત્યારે, અને આજે ફરી કાલે બરાબર, આજે નહીં કાલે વ્લોગ વિડીયો જે છે મિસ થયો પાછો બરાબર। એટલે બે વ્લોગ વિડીયો આપણે એક દિવસના બે એટલે નથી અપલોડ થયા બરાબર છે। એ વ્લોગ વિડીયો જે છે આપણે કોઈક દિવસ આપણે એક સાથે બે વ્લોગ વિડીયો આપણે અપલોડ થઈ જશે આપણી ચેનલની અંદર બરાબર છે। ગમે તે નવી અપડેટો સાથે આપણો વ્લોગ વિડીયો જે છે આપણી જે ચેનલ છે યુટ્યુબની અંદર બરાબર, આ ચેનલની અંદર આપણો વ્લોગ વિડીયો જે છે એ એક દિવસની અંદર આપણો બે વ્લોગ વિડીયો એક દિવસ જરૂરથી આવશે બરાબર છે। તો મિત્રો આપણો આજનો જે વ્લોગ વિડીયો જે છે એ આપણે જે ચેલેન્જ વિડીયોનું ખેતર નથી, પણ આપણું જે ખેતર છે બરાબર ત્યાં આપણે વ્લોગ વિડીયો જે છે આપણે સ્ટાર્ટ કરેલો છે। તો આ જુઓ, આ બાજુ આપણે નળિયા થાપડાવાળું ઘર બરાબર છે, આ રીતના કંઈક આપણું ઘર છે બરાબર। ખેતરમાં મિત્રો આપણે જે મારા જે જૂના જે ચાહક મિત્રો છે એમને તો ખબર જ છે, પણ મારા જે નવા ચાહક મિત્રો છે એમને કહી દઉં કે મિત્રો આપણું આ જે ઘર છે તમને આ બાજુ દેખાય બરાબર, આ નળિયા થાપડાવાળું જે ઘર છે બરાબર, તો એ આપણું આ જે ઘર છે મતલબ બરાબર એ આ ખેતરમાં રહેવા પૂરતું જ છે બરાબર। રાત્રિના રોકાણ માટે ખેતરની અંદર આતે શાકભાજી આતે ઘણું બધું નાખવાનું આતે થાય બરાબર, તો એના માટે આપણે રાત્રિ રોકાણ માટે અહીંયા સાચવવા માટે મતલબ કે અહીંયા ઘર કરવામાં આવેલું છે બરાબર, નાનું એવું એટલું બધું એકદમ કાચું છે, જુઓ પડદા આતે મારેલું છે બરાબર, અને બધું નુકસાન છે, વાવાઝોડું આવ્યું હતું વરસાદના કારણે બરાબર। આતે બધું પાકું મકાન નથી, આ તો ખાલી સિમ્પલ સાદું ખાલી રહેવા માટે કરેલું છે જો બરાબર છે। અંદરથી તમને પછી બતાવું, મારા જે જૂના ચાહક મિત્રો છે ને એમને તો મિત્રો ખબર જ છે, પણ જે મારા નવા જે તમામ ચાહક મિત્રો છે એમને કહું છું કે વ્લોગ વિડીયોની અંદર જોડાયા છો તો વ્લોગ વિડીયો આપણે ડેલી વ્લોગ વિડીયો જોશો તો વ્લોગ વિડીયો જે છે તમને મજા આવશે જોવાની બરાબર। અને વ્લોગ વિડીયો મિત્રો જે છે એ તમે વ્લોગ વિડીયો આપણે પહેલેથી માંડીને છેલ્લે સુધી જોજો તો વ્લોગ વિડીયો જે છે તમને વ્લોગ વિડીયોનું ટાઇટલ જે છે એ ટાઇટલ આધારિત વ્લોગ વિડીયો જોવાની મજા આવે બરાબર। તો વ્લોગ વિડીયો જે છે તમે છેલ્લે સુધી જોશો તો વ્લોગ વિડીયો ટાઇટલ આધારિત તમને વ્લોગ વિડીયો જોવાની મજા આવી રહેશે, અને વ્લોગ વિડીયો તમે છેલ્લે સુધી જોશો બરાબર એવી હું આશા કરું છું। તો મિત્રો આપણે ખાસ હવે આપણે અંદર જઈએ બરાબર, પછી તમને બીજી જે થોડી ઘણી ડિટેલની સાથે વાત કરું વ્લોગ વિડીયોની અંદર બરાબર છે। તો વ્લોગ વિડીયો મેં તમને કીધું કે આ રીતના કંઈક ઘર છે બરાબર, આ બાજુ નળિયા થાપડાવાળું ઘર છે। તો જઈએ હવે અંદર, બતાવું તમને થોડું ઘણું બરાબર। આ તો મિત્રો તમને બતાવું બરાબર, આ બાજુ રહીને આવીએ આપણે બરાબર। તો આપણે આવી ગયા આપણું જે ઘર છે ખેતરમાં બરાબર ત્યાં। તો ચાલો તમને એકવાર પાછળ મારી પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ તો તમને થોડું દેખાતું હશે બરાબર છે। તો ચાલો એકવાર તમને પાછલો કેમેરો કરીને તમને બતાવી દઉં બરાબર ઘર કેવું છે। જૂના જે ચાહક મિત્રો છે એમને તો ટોટલી ચાહક મિત્રોને ખબર જ છે કે આપણું રિયાલિટી આ તે શું છે બધું બરાબર। તો જે નવા ચાહક મિત્રો છે એમના માટે ખાસ બરાબર। તો મિત્રો જુઓ, આ રીતનું કંઈક આપણું ઘર છે બરાબર, ખેતરમાં રહેવા માટે ખાલી
રાત્રિના રોકાણ માટે એટલું જ મિત્રો આ જે ઘર છે બરાબર આપણે ખેતરમાં કરેલું છે. ખાલી સિમ્પલ સાદું એવું મકાન છે બરાબર. છાપરું કો સાલે બરાબર. છાપરું એમ કહેવાય તો સાલે બરાબર. મકાન નહીં કહેવાય, છાપરા જેવું કહેવાય બરાબર. નળિયા થાપડાવાળું છાપરું બરાબર. આ બાજુ જુઓ અને આ બાજુ પણ જો આવે આવી હાલતમાં પડેલું છે બરાબર. ઘર કરેલું છે આવું બરાબર છે. અને આ ભેંસો માટે બધું આ મતલબ કે ખાવાનું છે બરાબર. આ જે ઘઉંનું જે મતલબ કે અમારી ભાષાની અંદર અમે ગોતું કહીએ છીએ બરાબર. ઘઉં જે કરવામાં આવે છે આપણે ખેતરની અંદર બરાબર, એ ગોતું કહેવાય. એ જે છે આ ભરેલા છે બરાબર કટ્ટા. આ બાજુ તમને બતાવું બરાબર. આ બાજુ જુઓ મિત્રો બરાબર. તો મિત્રો આ તમે જોયું બરાબર. આ 2-3 કટ્ટા ભરેલા છે. આ એક, પછી આ બીજો એક, અને આ 2, અને આ બીજો એક, અને આ બાજુ હતો પણ એ બાજુ એ કટ્ટો છે ને વરસાદ આ બાજુ આવ્યો બરાબર. રાતે પલળી ગયો અને પવન સાથે વરસાદ વાવાઝોડા સાથે આવ્યો હતો આ બાજુ બરાબર. હવે બધું તોડફોડ થઈ ગયેલું છે બરાબર છે આ બાજુ. તો આ બાજુ જે કટ્ટો હતો આવો બરાબર છે. તો એ કટ્ટો જે છે આપણે વેણી મૂકેલો છે ઘરે બરાબર. ત્યાં આપણું મકાન છે, ઢાબાવાળું મકાન ત્યાં બરાબર છે. તો ત્યાં આપણે જે કટ્ટો જે છે ભેંસો માટે ખાવાનું મતલબ કે ગોતું કહેવાય, તો ત્યાં મૂકેલું છે. અને હવે જઈએ આપણે બહાર બરાબર છે. તો ત્યાં જઈને બહાર જઈને થોડી ઘણી વાત કરીએ નવી અપડેટ સાથે બરાબર છે. લાકડાઓ આતે છે ખેતરમાં ઘર એટલે મિત્રો ખેતરના જેવું જ હોય બરાબર છે. તો ખાસ કે આપણે મેં તમને બતાવી દીધું બરાબર આપણું નળિયા થાપડાવાળું જે ઘર છે ત્યાં. અને વરસાદ કાલે પડ્યો બરાબર રાત્રિના સમયે બરાબર છે. સાંજે લગભગ વરસાદ 8-8:30 વાગે આવી ગયો હતો બરાબર. પહેલાં તો થોડો પવન આવ્યો અને પછી વરસાદ આવ્યો બરાબર. તો પવન એટલું બધું વાવાઝોડું નહોતું આવ્યું પણ ખાલી પવન આવ્યો હતો અને વરસાદ પછી આવ્યો બરાબર. વરસાદ જોરદાર પડ્યો અને ખેતરોની અંદર મિત્રો ખેતીનું જે કામ છે મકાઈ ઉરવાની આતે બરાબર, એ તમામ જે ખેતરો છે તે આપણે કામ જે છે એ મકાઈના એટલે મકાઈ ઉરવાનું છે ચાલુ થઈ ગયું બળદના મદદથી બરાબર. બળદ અને હળના મદદથી બરાબર. આ તે એ કરીને જોડીને બરાબર. અને અમુક જે ચાહક મિત્રો બધા જે ખેડૂત મિત્રો જે છે બરાબર, એ આપણે મતલબ કે ટ્રેક્ટરની મદદથી ઉણીના સહારે બરાબર આપણે મતલબ કે મકાઈનું વાવેતર કરતા હોય છે બરાબર. અને ખાસ કે આપણે આપણો જે ટેકનિકલવાળો જમાનો વ્લોગ વિડીયો જે છે એ તમે જોજો. એટલે વ્લોગ વિડીયોની જે આ તે બધું છે તમને ખબર પડી રહેશે. આપણે મોટા ભાગનો વ્લોગ વિડીયો જે છે બધું જે છે બરાબર ખેતી લાયક બધું આ તે જૂનો જમાનો કે એવો કંઈક આપણો વ્લોગ વિડીયો જે છે એની અંદર આપણે કીધું હતું બરાબર. વ્લોગ વિડીયો આપણી પ્રોફાઇલની અંદર જેમ જેમ જોશો એમ તમને આપણે રિયાલિટી વ્લોગ વિડીયો ખબર પડી રહેશે બરાબર છે મિત્રો. એટલે કે આપણે ખેતી કરવાનો સમય આવી ગયો બરાબર. મકાઈનું વાવેતર કરવાનો વરસાદ પડ્યો આપણો પહેલો બરાબર. આતે હવે તો ચાલુ થઈ જશે બધા ખેતરોની અંદર. ખેડૂત મિત્રો અત્યારે તમને ખેતરની અંદર જ જોવા મળશે મોટાભાગના બરાબર બળદો સાથે બરાબર છે. તો મિત્રો મેં તમને કીધું કે મકાઈનું વાવેતર હવે ચાલુ થઈ ગયું બરાબર. અને આપણું જે ખેતર છે મિત્રો બરાબર આ બાજુ પાછળ આ બાજુ તમને દેખાતું છે બેકગ્રાઉન્ડની અંદર બરાબર. અને ત્યાં એકચ્યુઅલી આપણે બાજુમાં જે GHV કંપની છે બરાબર, એ હવે GHV કંપની મેં જૂના જે ચાહક મિત્રો મારા છે એવા તમામ જૂના ચાહક મિત્રોને તો ખબર જ છે, પણ નવા જે ચાહક મિત્રો માટે આજે થયું કે આપણે સ્પેશિયલી વ્લોગ વિડીયો શૂટિંગ કરવો છે બરાબર. કે આપણા નવા ચાહક મિત્રો માટે બરાબર. કે નવું કંઈક આપણે વ્લોગ વિડીયો લાવીએ તો નવા ચાહક મિત્રો જે છે એમના માટે બરાબર છે. નવા ચાહક આપણા મિત્રો જે છે બરાબર એમના માટે આજે આપણે સ્પેશિયલી નવો વ્લોગ વિડીયો જે છે નવી અપડેટો સાથે. આપણે જે ખેતર છે મિત્રો ત્યાં આપણે આ બાજુ GHV કંપની હતી બરાબર. તો એ GHV કંપની હવે મતલબ કે દિલ્હી મુંબઈ જે હાઈવે હતો બરાબર, દિલ્હીથી મુંબઈ નેશનલ હાઈવે બરાબર, એ નેશનલ હાઈવેનું કામકાજ માટેની અહીંયા આપણે કંપની પડી હતી ડામર રોડની બરાબર. ડામરનું આ તે કામ થતું હતું બરાબર, માલ મટીરિયલનું બરાબર. એ કંપની જે છે હવે અહીંયા કામ પૂરું થઈ ગયું બાજુમાં બરાબર. ત્યાં GHV દિલ્હી મુંબઈ આપણે હાઈવે છે નેશનલ હાઈવે, ત્યાંનું કામકાજનું જે સામાન મટીરિયલ જે છે આ જે કંપની છે બરાબર હું તમને બતાવું મિત્રો. આ GHV કંપની છે એટલું બધું તમને જાડા ઝાખરા એવું દેખાશે બરાબર. આ કંપનીના જે 3 જે બૂંબા મતલબ કે બાટલા જેવું દેખાતું તો તમને પહેલાં બરાબર, એ અત્યારે નથી બરાબર. તો આ બાજુ જુઓ
જોઈએ છીએ કે થોડું થોડું તમને દેખાય છે ને આ બાજુ મકાન છે. તો મિત્રો મારા જે જૂના જે ચાહક મિત્રો છે એમને તો ખબર છે કે આપણે આ બાજુ GHV કંપની હતી. અત્યારે તો તમને કંપની જેવું કંઈ લાગતું જ નથી બરાબર. આ બાજુ બરાબર કંપની જેવું કંઈ લાગતું નથી, પણ અંદર આખો જે છે બરાબર એ આખી કંપની છે બરાબર, આખી અલગ બરાબર. અને એ હવે કંપની આખી જતી રહી, બધું સડું સામાન જે છે બધું મતલબ કે લઈને બીજી જગ્યા પર કંપની સ્થાપિત કરી બરાબર. તો મિત્રો અહીંયાથી કંપની જતી રહી અને બધું અહીંયાનું જે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે છે એનું કામકાજ પણ પતી ગયું બરાબર. હવે આગળ સ્થાપિત થશે, બહુ ભારે નેશનલ હાઈવે બનેલો છે બરાબર, બહુ મોટો. અને બ્લોગ વિડીયો આપણે ટૂંક સમયની અંદર એનો પણ બ્લોગ વિડીયો આપણે શૂટિંગ કરીશું, દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે બરાબર. એનો આપણે સ્પેશિયલી બ્લોગ વિડીયો જે છે અમુક લોકેશન પ્રમાણે અમુક જગ્યા સમય મળશે તો ત્યારે જશું, તો આપણે બ્લોગ વિડીયો જે છે ત્યારે આપણે શૂટિંગ કરીશું. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો વધારે લાંબો થઈ જશે, તો બ્લોગ વિડીયો જે છે આ એટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીએ. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.